હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો, કાલે સાંજે સારો એવો વરસાદ આવ્યો. અત્યારમાં વાદળો ઘનઘોર છે, વરસાદની જોરદાર આગાહી છે. આખા ગુજરાતમાં વરસાદ આ ચાર દિવસમાં થઈ જાય એવી પોઝિશન છે. તમારા વિસ્તારમાં પણ ખૂબ વરસાદ હશે. અમદાવાદ, મહેસાણા, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તમામ જગ્યાએ વરસાદ પુષ્કળ થાય એવું લો પ્રેશરનું સિસ્ટમ સક્રિય થઈ છે. હવે આપણે વાત કરવી છે શેર બજારની. મિત્રો, શેર બજારમાં ખૂબ કંપનીઓની આપણે વાત કરી અને મારા પોર્ટફોલિયોમાં પણ સારી સારી કંપનીઓ 15 થી 20 કંપનીઓ સારી છે. 2-3 પેની સ્ટોક છે. એક પેની સ્ટોકનો આપણે વિડીયો બનાવવો છે. પરંતુ જે નાનો માણસ છે, જે મહેનત કરીને પૈસા કમાય છે, એને શેર બજારમાં રોકાણ કરવું હોય, એને શેર બજારમાં શરૂઆત કરવી હોય તો એને ઘણા પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ પૈસા વગર શેર બજારમાં કઈ રીતે રોકાણ કરવું. પરંતુ મિત્રો, તમે નાની નાની બચત એકઠી કરી અને મૂડી બનાવી શકો છો. અને એ મૂડી 5,000 રૂપિયા હોય, 10,000 રૂપિયા હોય, 1 લાખ હોય કે 10 લાખ હોય, જેવી જેની તાકાત. પરંતુ તમે મૂડી બનાવો, તમારા પાસે મૂડી ઊભી કરો અને એ મૂડી તમે સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરી અને પૈસાનું સર્જન કરી શકો છો. આ દાખલો મારા જીવનમાં મને લાગુ પડેલો છે. જે મારી યુવાન અવસ્થામાં મેં ધીમે ધીમે જે પૈસા ભેગા કરી અને જે રોકાણ કર્યું છે એનું મને સારામાં સારા ફળ મળ્યા છે. મિત્રો, મૂડીને તમે જમીનમાં, પ્લોટમાં, સોનામાં, ચોદીમાં ગમે તે રોકાણ કરી શકો. એવું શેર બજારમાં રોકાણ કરવું એવું હોતું નથી. પરંતુ શેર બજાર કેમ સારું છે એનું કારણ છે કે જમીનમાં વધારે રિટર્ન મળ્યું છે. પરંતુ નાની મૂડીવાળો આ સમયમાં જમીન ખરીદી શકતો નથી. પરંતુ શેર બજારમાં રોકાણ કરી શકે. શેર બજારમાં નાની મૂડીથી એ એસઆઈપીથી રોકાણ કરી શકે. શેર બજારમાં તમને ખબર ના પડતી હોય, તમારે કોઈ ટપો ના પડતો હોય તો તમે એસઆઈપી કરી શકો. એસઆઈપી દ્વારા પણ તમે સારામાં સારા પૈસા એકઠા કરી શકો મિત્રો. અને એવા મજબૂત ફંડો છે, એવા સારા ફંડો, સ્મોલ કેપના સારા ફંડો છે, એમાં તમે રોકાણ કરી શકો. અને તમે જેટલી વધારે આળસ કરશો, જેટલો સમય જવા જશો, એટલું તમને નુકસાન છે. મિત્રો, આ વાત તમારે સમજવી પડશે કે મૂડી બનાવો. પહેલાં તો મૂડી બનાવો, તમારા હાથ ઉપર પૈસા ભેગા કરો અને તમે એ મૂડીને રોકાણ દ્વારા પૈસા એકઠા કરી શકો છો. મિત્રો, તમે મહેનત કરશો તો તમારું પેટ ભરાશે, તમારા ખર્ચા ચાલશે. પરંતુ તમે ભેગા કરેલા પૈસા જો કમાવા મળશે તો એ પૈસાનું સર્જન કરી શકશે. મિત્રો, બચત કરી રોકાણ કરો અને સારામાં સારું વળતર આપે એવા ફંડો એ સ્મોલ કેપ ફંડો છે. મિત્રો, મારા પાસે જે 4 ફંડો છે એ 4 ફંડો સ્મોલ કેપ ફંડો છે. ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કયા ફંડમાં રોકાણ કરવું. મિત્રો, એસઆઈપી માટે ખૂબ વિડીયો બનાવ્યા અને તમે આજે પણ ગૂગલમાં જઈ અને સર્ચ કરશો કે સ્મોલ કેપના બેસ્ટ 10 ફંડો, તો ફંડની લાઈન લાગશે. 10 વર્ષમાં કયા કયા ફંડે કેટલું રિટર્ન આપ્યું છે, 5 વર્ષમાં વધારે રિટર્ન આપવાવાળો કયો ફંડ છે, છેલ્લા 1 વર્ષમાં વધારે રિટર્ન આપવાવાળો કયો ફંડ છે, એ પણ તમે સર્ચ દ્વારા જોઈ શકશો. તમારે કોઈને પૂછવાનું. મિત્રો,
પરંતુ તમારી ઈચ્છા શક્તિ મજબૂત હશે તો તમે આ કરી શકશો. અને આજના સમયમાં આ કરવું અનિવાર્ય છે. એનું કારણ છે, ઘણા કારણો છે. તમે ભેગા કરેલા ટીમ્પે ટીમ્પે ભેગા કરેલા પૈસા જો તમારે ઘણા ભવિષ્યમાં રોકાણ ન કરવું હોય તો 5-10 વર્ષે એ તમારો પ્રસંગ ઉજળો કરી શકશે. પૈસા ભેગા થશે, તમારે કોઈ તમારા દીકરીનો પ્રસંગ કરવો છે તો તમે કરી શકશો. તમારા કુટુંબમાં કોઈ એવી આવશે માંદગી બાદગી તો પણ તમે એનું કામ કરી શકશો. અને એવું ના આવે અને તમારો ફંડ જેટલો મજબૂત બની જશે, જેમ સમય જશે એમ ફંડ મજબૂત થઈ જશે. પૈસા રોકવાથી તમે કોઈ પણ પૈસાનું રોકાણ કરો તો એ તમારી એસેટ છે, પરંતુ એ પૈસાથી તમે કોઈ ગાડી લાવો તો તમારું એ એસેટ નથી, એ એનપીએસ. મિત્રો, એનું કારણ છે કે ગાડીની કિંમત ઘટે જાય છે અને એ ગાડી નવા ખર્ચાઓમાં કરાવતી રહેશે. ડીઝલનો ખર્ચો તો અલગ મિત્રો, પણ આજના જમાનામાં એ પણ અનિવાર્ય છે. પરંતુ કોઈ માણસ એક ફર્સ્ટ ક્લાસ આપણે વિડીયો બનાવવો છે કે આ બધું તમે શક્ય બની શકે છે. તમે ઓગળાકીય રીતે એનો અભ્યાસ કરો તો શક્ય બની છે. તમે કોઈ 12% લોન લો અને એના હપ્તા રેગ્યુલર ભરો અને એ પૈસા તમે એસઆઈપી કરી દો લમસમ તો તમને 25% વ્યાજ મળે. પરંતુ આ જોખમવાળું કામ છે, આવું કામ કરી ન શકાય. પરંતુ તમારે જો ગાડી લાવવાની હોય તો તમે 10ને બદલે 5 લાખની ગાડી લઈ અને 5 લાખની એસઆઈપી કરી શકો. જો તમે ઓછી આવકવાળા માણસ હો તો, પરંતુ તમારી આવક વધારે હોય અને તમારે 10 લાખની ગાડી લાવો તો તમારે એમાંથી 5 લાખની લોન કરો અને 5 લાખ જે વધી એની તમે લમસમ પછી કરો, એફઆઈસી કરો, એસઆઈપીમાં રોકાણ કરો તો તમારે જે લોન ભરો છો એ લોન તમને સસ્તી પડશે અને એસઆઈપીમાં તમને સ્મોલ કેપ એસઆઈમાં તમને 20-25% રિટર્ન મળી શકે છે. મિત્રો, આ રીતે પણ કરી શકાય છે, પણ તમે પ્લાન બનાવો, સમજો વાતને કે આજના સમયમાં શેર બજારમાં રોકાણ કેટલું મહત્ત્વનું છે. બીજી વાત છે કે ધીરજ રાખો. શેર બજારમાં રોકાણ કરવા માટે સમય, ધીરજની રાહ જોવી પડે. વધારે કરીને રોકાણ ના કરાય. મિત્રો, તમારે રોકાણ કર્યા પછી પણ ધીરજ રાખવી પડશે અને રોકાણ શરૂ કરતાં પહેલાં પરંતુ યોગ્ય સમયે જ્યારે બજારમાં ઘટાડો હોય, કોઈ સારી કંપનીના શેરમાં ઘટાડો હોય ત્યારે તમે એન્ટર થઈ શકો છો. દોડતા શેર ઉપર જો તમે શેરમાં ખરીદી કરી તો તમને નુકસાન પણ થઈ શકે છે. આ બધી મહત્ત્વની બાબતો તમારે સમજવી પડે છે. થેન્ક યુ. આભાર.